ભૂતકાળમાં આઈ યુઝ ટુ બી, આઈ એટલે હું, યુઝ ટુ બી એટલે કે હતો, એ પોટર એટલે કે કુંભાર જે માટલા ઘડે છે, વુ એટલે કે જે, ફીલ એટલે કે અનુભવતો હતો, હિઝ ફિંગર એટલે કે તેની આંગળીઓ, મોલ્ડ એટલે કે ઘાટ આપવો, એની આંગળીઓ ઘાટ આપે છે, યેલ્ડિંગ ક્લે એટલે યેલ્ડિંગ મિત્રો થાય છે, નીચે આપણે ગ્લોસરીમાં જોઈએ તો સોફ્ટ એનો અર્થ થાય છે અને બેન્ડિંગ થાય છે એટલે કે નરમ અથવા તો પોચી, ક્લે એટલે માટી, કે હું એવો અનુભવ કરતો હતો કે હું એક કુંભાર છું અને મારી આંગળીઓ છે એ આ પોચી અથવા તો નરમ માટી છે એને આકાર આપી રહી છે. ટુ પેટર્ન એટલે થાય છે આકાર આપવો, ઓન હિઝ વ્હીલ્સ, હિઝ એટલે તેના, વ્હીલ્સ એટલે પૈડું, એટલે અહીંયા વ્હીલ્સ એટલે મિત્રો થશે ચાકડો, કે હું ભૂતકાળમાં એક કુંભાર હતો અથવા તો માટલા ઘડનાર હતો કે જે એવું અનુભવતો હતો કે એની આંગળીઓ છે એ આ નરમ માટીને આકાર આપી રહી છે ચાકડા ઉપર. એના પછી જો હવે અહીંથી મિત્રો જે આમ આગળ મેં વાત કરી એમ કે કવિ પરિપક્વ થયા ત્યારનો આ પોર્શન છે, નીચેનો જે સ્ટેન્જા છે. જો અહીંયા કહે છે બટથી શરૂ થાય છે, પરિપક્વ થઈ ગયા, હવે એમના વિચારો પરિપક્વ થઈ ગયા. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, બટ એટલે પણ, નાવ એટલે હવે, થ્રુ એટલે દ્વારા, વિઝડમ એટલે બુદ્ધિ અથવા તો ડાપણ, લેટલી એટલે મોડું, વોન એટલે અહીંયા મિત્રો જીત્યું નહીં થાય પરંતુ પ્રાપ્ત કર્યું થશે. એટલે કે છે પણ હવે જ્યારે મોડું જ્ઞાન અથવા તો બુદ્ધિ અથવા તો ડાપણ પ્રાપ્ત કર્યું છે ત્યારે દેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે, દેટ પ્રાઇડ એટલે કે દેટ એટલે પેલું, પ્રાઇડ એટલે ગર્વ, એટલે જે માટલા ઘડવાનું અથવા તો જે સાધન ઘડવાનું જે ગર્વ હતું, દેટ પ્રાઇડ હેઝ ડાઇડ એટલે મૃત્યુ પામ્યું છે, અવે એટલે દૂર, મૃત્યુ પામ્યું છે અથવા તો નાશ પામ્યું છે, એટલા માટે જે કુંભાર બનવાનું જે ગર્વ હતું એ હવે જતું રહ્યું છે. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર, આઈ એટલે મેં, હેવ એટલે આઈ હેવ ઇટ, સીઝડ એટલે કે સ્ટોપ, સીઝડનો અર્થ થાય છે સ્ટોપ એટલે કે બંધ કર્યું છે અથવા તો સ્ટોપ કરી દીધું છે, હવે મેં બંધ કરી દીધું છે. ટુ બી એટલે બનવાનું, પોટર એટલે કુંભાર, હવે મેં કુંભાર બનવાનું બંધ કરી દીધું છે. એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ ક્લે, એન્ડ એટલે અને, હેવ લર્ન એટલે શીખ્યો છું અથવા તો પ્રયત્ન કર્યો છે શીખવાનો, ટુ બી એટલે બનવાનો, ક્લે એટલે માટી, એટલે કે હવે મેં કુંભાર બનવાનું ભૂલી ગયો છું અથવા તો બંધ કરી દીધું છે. એન્ડ હવે મેં માટી બનવાનું શરૂ કર્યું છે. એના પછી નેક્સ્ટ સ્ટેન્જામાં જો આપણે જોઈએ, હિયર યુ કેન સી ઇન ટુ ધ નેક્સ્ટ સ્ટેન્જા વોટ હેપન્સ. સી દેટ ધ નેક્સ્ટ સ્ટેન્જા સેઇંગ, ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી એ પોએટ થ્રુ ધ વૂઝ પેન, ઇન એટલે માં, અધર ડેઝ એટલે કે બીજા દિવસોમાં, એટલે કે ભૂતકાળની જ વાત છે મિત્રો, કે બીજા દિવસોની અંદર આઈ યુઝ ટુ બી એટલે કે આઈ એટલે હું, યુઝ ટુ બી એટલે કે હતો, એ પોએટ એટલે કે કવિ, એક કવિ હતો, થ્રુ એટલે ના દ્વારા, વૂઝ એટલે કે જેની, પેન એટલે પેન, ઇનનંબરેબલ એટલે થાય છે મિત્રો અસંખ્ય અથવા તો ગણી ન શકાય એવું, કે હું ભૂતકાળની અંદર એક એવો કવિ હતો કે જેના પેન દ્વારા ઇનનંબરેબલ સોંગ્સ વુડ કમ, સોંગ્સ એટલે કે ગીતો, પરંતુ અહીંયા કવિ છે પોતે કવિના શબ્દોમાં લખે છે એટલે એને કાવ્ય ગણશું આપણે એને, કે ભૂતકાળની અંદર હું એક એવો કવિ હતો કે જેની પેન દ્વારા ઇનનંબરેબલ એટલે અસંખ્ય કાવ્ય એટલે કે સોંગ્સ અથવા તો ગીતો, વુડ કમ આવતા હતા એટલે કે બનતા હતા જેની પેન દ્વારા. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, ટુ વિન એટલે જીતવા માટે, હાર્ટ્સ એટલે હૃદય, ઓફ મેન એટલે માણસોના, લોકોના, કે હું ભૂતકાળની અંદર એક એવો કવિ હતો કે જેની પેન દ્વારા અસંખ્ય કવિતાઓ લખવામાં આવતી હતી અથવા તો બનાવવામાં આવતી હતી લોકોના હૃદય જીતવા માટે. બટ નાવ જો અહીંથી હૃદય પરિવર્તન થાય છે અથવા તો એના વિચારો બદલાય છે કવિના. થ્રુ ન્યૂ ગોટ નોલેજ, થ્રુ એટલે દ્વારા, ન્યૂ એટલે નવું, ગોટ એટલે પ્રાપ્ત થયેલું, નોલેજ એટલે જ્ઞાન, પરંતુ હવે જ્યારે કોઈ નવું જ્ઞાન પ્રાપ્ત થયું છે, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, વિચ એટલે કે જે, આઈ હેડ નોટ એટલે કે ન હતું, કે આની પહેલાં મને એ જ્ઞાન ન હતું, સો લોંગ એટલે ઘણા સમય સુધી, જ્યારે આ જ્ઞાન જે અત્યારે નવું પ્રાપ્ત થયું છે એ મારા ભૂતકાળમાં ન હતું, એટલા માટે આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ, આઈ હેવ સીઝડ એટલે સ્ટોપ કર્યું છે, એટલે હવે મેં ટુ બી એટલે બનવાનું, પોએટ એટલે કવિ, એટલે કે હવે મેં કવિ બનવાનું બંધ કર્યું છે અથવા તો સ્ટોપ કર્યું છે. એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ સોંગ, એન્ડ આઈ હેવ એટલે લર્ન એટલે શીખ્યો છું, હવે હું શીખ્યો છું. ટુ બી એટલે બનવાનું, સોંગ એટલે ગીત અથવા તો કાવ્ય, હવે મેં કવિ બનવાનું છોડીને કાવ્ય બનવાનું અથવા તો ગીત બનવાનો પ્રયત્ન કર્યો છે અથવા તો હું શીખ્યો છું. મિત્રો, ધ ચેન્જીસ ઓફ ધ ટુ સ્ટેન્જાસ વી કેન સી
ધ થોટ, અહીંયા આપણે કવિના વિચારો જો બદલાય છે કે માણસે જીવનની અંદર જે ભૂતકાળમાં જે કર્યું છે એ જ્યારે પરિપક્વ થાય છે ત્યારે એને સમજાય છે કે એણે ભૂતકાળમાં જે કર્યું એ કદાચ એની નાદાનિયત હતી અથવા તો એની ભૂલ હતી અને પછી એનામાં સુધારો આવે છે. એ અહીંયા કવિ આપણને શીખવા જેવી વસ્તુ છે. એના પછી થર્ડ સ્ટેન્ઝાની અંદર જો બહુ સરસ છે મિત્રો. See that here we can see the first line, I was a fashioner of a sword. આ એટલે હું વોઝ એટલે તો ફેશનર એટલે બનાવનાર અથવા તો મેકર, ઓફ સ્વોર્ડ્સ એટલે કે તલવારો. હું ભૂતકાળની અંદર તલવારો બનાવનાર હતો. ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, ઇન ડેઝ એટલે કે તે દિવસો, નાવ એટલે હવે, આર ગોન એટલે જતા રહ્યા છે. વિચ ઓન 100 બેટર ફિલ્ડ્સ, વિચ એટલે કે જે, એટલે કે મિત્રો વિચ એટલે કોની વાત કરી છે મિત્રો? સ્વોર્ડ્સ, હા તલવારોની વાત કરી છે. એ તલવારો કે જે હંડ્રેડ્સ બેટલ ફિલ્ડ્સ એટલે કે અસંખ્ય સેંકડો, બેટલ ફિલ્ડ્સ એટલે કે યુદ્ધભૂમિમાં, ગ્લિટર્ડ, ગ્લેમ્ડ એન્ડ શોન. ગ્લિટર્ડ એટલે થાય છે મિત્રો ઝબકવું અથવા તો ઝબકી છે એ તલવારો. ગ્લેમ્ડ એટલે કે ચમકવું અથવા તો ચમકી છે. એન્ડ શોન એટલે કે ચળકવું. કે એવી તલવારો કે જે મેં ભૂતકાળમાં બનાવી છે એ અસંખ્ય યુદ્ધભૂમિમાં ચમકી છે, ઝળહળી છે, ઝબકી છે એટલે કે યુઝ થઈ છે. હવે જો એના વિચારો બદલાય છે. સી ટુ ધ નેક્સ્ટ લાઇન, હિયર યુ કેન સી, બટ નાવ દેટ આઈ એમ બ્રિમિંગ વિથ, બટ એટલે પરંતુ, અહીંયાથી ફેરફાર થાય છે એના વિચારો. નાવ એટલે હવે, દેટ કે જે, આઈ એમ બ્રિમિંગ એટલે કે આઈ એટલે હું, એમ બ્રિમિંગ, બ્રિમિંગ એટલે છલકાઈ રહ્યો છું, વિથ એટલે વડે, શેના વડે હું છલકાઈ રહ્યો છું? ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ. સાયલન્સ એટલે શાંતિ, ઓફ એટલે ની, લોર્ડ એટલે ભગવાનની અથવા તો ઈશ્વરની. કે જ્યારે હું હવે ઈશ્વરની શાંતિથી છલકાઈ રહ્યો છું. આઈ હેવ સીઝડ ટુ બી અ સ્વોર્ડ મેકર. આ એટલે મેં હેવ સીઝડ એટલે કે સ્ટોપ કર્યું છે, બંધ કર્યું છે. ટુ બી એટલે બનવાનું, સ્વોર્ડ મેકર એટલે તલવાર બનાવનાર એટલે કે હવે મેં તલવાર બનાવનાર બંધ કર્યું છે અથવા તો તલવાર બનાવવાનું બંધ કર્યું છે. એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. અને આઈ હેવ લર્ન એટલે કે હું શીખ્યો છું, ટુ બી એટલે બનવાનું, સ્વોર્ડ એટલે તલવાર, અને હવે હું તલવાર બનવાનું શીખ્યો છું. એના પછી નેક્સ્ટ સ્ટેન્જામાં સી દેટ, હિયર વી કેન સી, ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી. ઇન એટલે માં, બાય એટલે બાયગોન, ગોન એટલે જતા રહેલો, ટાઈમ્સ એટલે સમય, એટલે કે ભૂતકાળની અંદર વીતેલા સમયમાં. આઈ યુઝ ટુ બી, આઈ એટલે હું, યુઝ ટુ બી એટલે હતો, એ ડ્રીમર એટલે કે સ્વપ્નશીલ. વુ વુડ હર્લ ઓન એવરી સાઇડ એન્ડ ઇન્સોલેન્સ એટલે કે છે વુ એટલે કે જે, વુડ હર્લ એટલે કે છે યેલ સમથિંગ, ઓન એવરી સાઇડ ઓફ ઇસોલેન્સ. ઇસોલેન્સ એટલે મિત્રો થાય છે અહીંયા કે ઉદ્ધતાઈભરું વર્તન કરવું અથવા તો એવો ઘમંડ કરવો કે મારી પાસે ઓફ એમરાલ્ડ એન્ડ પર્લ એટલે કે હું ભૂતકાળની અંદર એવો સ્વપ્નશીલ હતો કે જેમ હું માનતો હતો કે મારી પાસે એમરાલ્ડ એટલે કે માણેક અથવા તો નીલમ, એન્ડ પર્લ એટલે કે મોતી છે, એવો વ્યક્તિ હતો ભૂતકાળની અંદર. બટ નાવ, બટ એટલે પરંતુ, નાવ એટલે હવે, દેટ આઈ એમ નીલિંગ, આ એટલે હું, એમ એટલે છું, નીલિંગ એટલે ઘૂંટણિયાભેર એટલે કે હવે જ્યારે મને ભાન થઈ, હું જે વસ્તુનો ઘમંડ કરતો હતો પરંતુ હવે મને ભાન થઈ અને હું ઘૂંટણિયાભર છું. એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, એટ ધ ફીટ એટલે ચરણોમાં, ઓફ એટલે ના, સુપ્રીમ એટલે મિત્રો અહીંયા છે સર્વશક્તિમાન પરંતુ થાય છે ઈશ્વર, ભગવાન. હવે હું ભગવાનના ચરણોમાં છું એટલા માટે આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર. આ એટલે મેં હેવ સીઝડ એટલે કે સ્ટોપ કર્યું છે એટલે બનવાનું, ટુ બી એટલે બનવાનું, મેં બનવાનું બંધ કર્યું છે. ડ્રીમર એટલે કે સ્વપ્નશીલ બનવાનું હવે મેં બંધ કર્યું છે. એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ, અને હવે હું શીખ્યો છું ટુ બી એટલે બનવાનું, ડ્રીમ એટલે સ્વપ્ન. એટલે મિત્રો અહીંયા આપણે આ 4 સ્ટેન્જાની અંદર